નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે દિલ્હીથી। દિલ્હી બ્લાસ્ટમાં પાકિસ્તાનનો હાથ। દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસમાં મોટો ખુલાસો થયો છે। સુરક્ષા એજન્સીઓને પ્રાથમિક તબક્કામાં ડાર્ક વેબ પરથી મહત્વના પુરાવા મળ્યા છે, જેનાથી આ હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ હોવાની આશંકા વધુ ઘેરી બની છે। એજન્સીઓ હાલમાં ડિજિટલ ટ્રેલ અને શંકાસ્પદ નેટવર્કની ઊંડી તપાસ કરી રહી છે। રાજધાનીમાં સુરક્ષા વધુ સઘન કરીને સમગ્ર મામલા પર નજર રાખવામાં આવી રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો BSFની મોટરસાયકલ રેલી। મહિલા પ્રહારીઓ સહિત 60 સવારો ધરાવતી BSF મોટરસાયકલ રેલીને ભુજ ખાતે ઔપચારિક રીતે BSFના DG શ્રી દલજીતસિંહ ચૌધરી દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે। 9 નવેમ્બર 2025ના રોજ શરૂ કરેલી આ રેલી 11 દિવસમાં 1727 કિલોમીટરનું અંતર કાપીને 4 રાજ્યો જમ્મુ, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના સરહદી વિસ્તારોમાં ફરતી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિઝા કન્સલ્ટન્સીએ ખેડૂત સાથે છેતરપિંડી કરી છે। ખેડાના મહેશભાઈ પટેલે ભત્રીજા સ્નેહલને વિદેશમાં અભ્યાસ માટે મોકલવા માટે સાયન્સ સિટીના રોડની ઇગ્યોનલ વિઝા કન્સલ્ટન્સીને 8.53 લાખ રૂપિયા આપ્યા હતા। વિઝા રદ થતાં કોલેજે એડમિશન પણ રદ કર્યું, પરંતુ કન્સલ્ટન્સીએ ફી પરત આપી નહીં। આ ઉપરાંત અલગથી 8 લાખ પણ લઈ લીધા। મહેશભાઈએ બોડકદેવ પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે અને તપાસ શરૂ કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની પહેલી પિંક બસ દોડશે। સુરત મહાનગરપાલિકા મહિલા સશક્તિકરણ માટે મોટું પગલું ભર્યું છે। 1 વર્ષ પહેલા શરૂ કરેલા પિંક ઓટો પ્રોજેક્ટથી 47 મહિલાઓને રોજગાર મળ્યો છે। હવે ગુજરાતની પ્રથમ પિંક બસ પણ શરૂ થઈ ગઈ છે, જેમાં માત્ર મહિલા મુસાફરો જ મુસાફરી કરી શકશે અને ચાલક પણ મહિલા જ હશે। 20 મહિનાની શોધખોળ બાદ મહિલા ડ્રાઈવર મળતા આ પ્રોજેક્ટ હકીકત બન્યો છે। સુરત ફરીથી એકવાર મહિલાનું ઉત્થાનનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાલ કિલ્લાથી કાશ્મીર સુધીના હુમલા અમે કરાવ્યા છે। લાલ કિલ્લા પર થયેલા આતંકવાદી હુમલાને લઈને પાકિસ્તાનના નેતા ચૌધરી અનરુવાલ હકે પાકિસ્તાનની સંડોવણી કબૂલ કરી છે। પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર એટલે કે POKના આ નેતાએ નિવેદન આપ્યું છે કે ભારતમાં લાલ કિલ્લાથી લઈને કાશ્મીરના જંગલો સુધીના હુમલાઓ તેમના દ્વારા જ કરવામાં આવ્યા છે। આ કબૂલાતથી ભારતમાં થયેલા આતંકી હુમલામાં પાકિસ્તાનની સીધી ભાગીદારી સ્પષ્ટ થાય છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કંડલા પોર્ટ સામે વારસદારોના ધરણા શરૂ। કંડલા સ્થિત દીનદયાળ પોર્ટ પર ફરજ દરમિયાન જીવ ગુમાવનાર કર્મચારીઓના વારસદારોએ નોકરીની માંગ સાથે પોર્ટ સંકુલ સામે અચોક્કસ મુદતના ધરણા શરૂ કર્યા છે। રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેતૃત્વ હેઠળ ચાલતા આ આંદોલનમાં અંદાજિત 440 વારસદારોમાંથી મોટાભાગના નોકરી વાંચુઓ જોડાયા છે। આ માંગણીઓ લાંબા સમયથી પેન્ડિંગ છે, જેને લઈને વારસદારો પોર્ટ પ્રશાસન સામે સતત રજૂઆતો કરી રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં રોડની ખરાબ ગુણવત્તા અંગે CM ભડકી ઉઠ્યા છે। ગુજરાતમાં રસ્તાઓની ખરાબ હાલતને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અત્યંત ગંભીર બન્યા છે। તાજેતરની કેબિનેટ બેઠકમાં તેમણે તમામ મંત્રીઓને કડક સૂચના આપી છે। રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામમાં કોઈ બેદરકારી સહન નહીં થાય। ખાસ કરીને નવા બનેલા રસ્તા ટૂંક સમયમાં તૂટી જાય તો જવાબદાર કોન્ટ્રાક્ટર, અધિકારી અને સંસ્થા સામે તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુપીમાં તમામ મદરેસાની વિગતો ATSને આપવી ફરજિયાત છે। દિલ્હી બ્લાસ્ટ બાદ યુપીની યોગી સરકારે સુરક્ષા માટે મોટું પગલું ભર્યું છે। રાજ્યની તમામ માન્ય અને બિન માન્ય મદરેસાઓએ ભણાવતા મૌલવીઓ અને તેમના વિદ્યાર્થીઓની સંપૂર્ણ વિગતો, જેમાં આધાર, સરનામું અને નંબર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડને સોંપવી ફરજિયાત છે। આ પગલું સુરક્ષા ઓડિટનો ભાગ છે, જેનો ઉદ્દેશ શંકાસ્પદ તત્વોને ઓળખવાનો છે। કેટલીક ખાનગી યુનિવર્સિટીઓ પણ હવે તપાસના દાયરામાં છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૈતર વસાવાએ પાક નુકસાન સહાયને લોલીપોપ ગણાવી છે। ચૈતર વસાવાએ સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા છે।
કે ખેડૂતોને પાક નુકસાન સહાયમાં ભારે વિલંબ થઈ રહ્યો છે. તેમણે 10,000 કરોડના જાહેર કરાયેલા પેકેજને માત્ર લોલીપોપ ગણાવ્યું છે. વસાવાએ કહ્યું છે કે જાહેરાતને મહિનો વીતી ગયા છતાં એક પણ રૂપિયો જમા મળ્યો નથી. જો સહાય આપવાની જ ન હતી તો ઓનલાઈન ફોર્મ અને આટલી જટિલ પ્રક્રિયા શા માટે? અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું BCAનું સેમિસ્ટર 5નું પેપર રદ કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું 12 નવેમ્બરે લેવાયેલું BCA સેમિસ્ટર 5નું પ્રોગ્રામિંગ ઇન પાયથન થિયરી પેપર રદ કરાયું છે. જામનગરની H.D. દોશી કોલેજની ઇન્ટરનલ પરીક્ષાનું પેપર મુખ્ય પરીક્ષામાં એક સરખો આવી જતા ABVPએ ઉગ્ર વિરોધ કર્યો છે. પુરાવા સામે આવતા યુનિવર્સિટીએ પેપર રદ કરીને 22 નવેમ્બરનું નવું પેપર લેવાનો નિર્ણય કર્યો છે. આનાથી અંદાજિત 2200 વિદ્યાર્થીઓને ફરી પરીક્ષા આપવાની મુશ્કેલી ભોગવવી પડશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અનમોલ બિશ્નોઈ વિશે મોટો ખુલાસો. અનમોલ બિશ્નોઈના પાસપોર્ટની નકલ દર્શાવે છે કે તે 2021માં બનાવવામાં આવ્યો હતો અને નકલી પાસપોર્ટ ઉપર તેનું નામ અનમોલ બિશ્નોઈને બદલે ભાનુ પ્રતાપ તરીકે નોંધાયેલું છે. અનમોલ બિશ્નોઈ, જેનો અર્થ આ કેસમાં ભાનુ પ્રતાપ થાય છે, તેનો જન્મ 15 ડિસેમ્બર 2000 રોજ થયો હોવાનું નોંધાયેલી છે અને તેના માતા પિતાના નામ રાકેશ અને સુમિત્રા દેવી છે. પાસપોર્ટ નંબર V343456 જોવા મળ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આદિવાસી વિસ્તારો માટે 250 નવી બસો ફાળવાઈ છે. કેબિનેટ બેઠકમાં આદિવાસી વિસ્તારો માટે મોટી જાહેરાત થઈ છે. આદિવાસી વિકાસ વિભાગ અને GSRTCએ 87 કરોડથી વધુના ખર્ચે 250 નવી ST બસો શરૂ કરી છે. આ બસોની 14 આદિવાસી બહુલ જિલ્લામાં દોડાવવામાં આવશે, જેનો સીધો લાભ 15,000થી વધુ વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય મુસાફરોને મળશે. હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે આ આદિવાસી વિસ્તારોમાં પરિવહન સુવિધા મજબૂત કરાવવાનો મહત્વનું પગલું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 5 પાન કાર્ડ સાથે નકલી રો અધિકારી ઝડપાયો છે. નોઈડામાં યુપી STFએ પોતાને રો અધિકારી ગણાવતા સુનિત કુમારની ધરપકડ કરીને મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. તેની પાસેથી રોની નકલી ID સહિત 5 પાન કાર્ડ, 2 આધાર કાર્ડ, 3 વોટર ID, 20 ચેકબુક અને 17 અલગ અલગ નામના ભાડા કરાર જેવા અસંખ્ય બનાવટી દસ્તાવેજો મળી આવ્યા છે. આરોપી વિવિધ ઓળખનો ઉપયોગ કરીને લોકોને છેતરતો હતો. STFએ હવે તેની નેટવર્કની તપાસ પણ કરી રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડિલિવરી બોયે 4 દિવસમાં 2 લગ્ન કર્યા. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક ડિલિવરી બોયે માત્ર 4 દિવસના ગાળામાં 2 લગ્ન કર્યા. તેણે એક પત્નીને શહેરમાં અને બીજી પત્નીને ગામમાં રાખી. જ્યારે બંને પત્નીઓની આ હકીકતની જાણ થઈ ત્યારે તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે ડિલિવરી બોય રાહુલની ધરપકડ કરી છે અને તેના પરિવારના સભ્યો સામે પણ છેતરપિંડી અને દહેજનો કેસ દાખલ કરાવવામાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશદ્રોહી હોવાનું કહીને માર માર્યો. અમદાવાદની સાબરમતી જેલમાં રિસિન આતંકી કેસના આરોપી ડોક્ટર અહેમદ મોહિદ્દીન પર 3 કેદીઓએ હુમલો કરીને આંખે ગંભીર ઈજાઓ પહોંચાડી. આ ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે સંપૂર્ણ તપાસ ચાલુ છે અને પ્રાથમિક તારણ મુજબ હુમલાખોરોએ તેને દેશદ્રોહી કરીને માર માર્યો હતો. જેલ પોલીસે 3 કેદીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ ઝડપી બનાવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નોકરી અપાવવાના બહાને ગુજરાતભરમાં છેતરપિંડી જોવા મળી છે. અનેક જગ્યાએ પોલીસ પોસ્ટમાં નોકરીના નામે છેતરપિંડી કરનાર ગેંગના મુખ્ય આરોપી ભૂપેન્દ્રભાઈ શર્મા અને નિર્ભર ગજ્જરને ઝડપી પાડવામાં આવ્યા છે. નકલી વેબસાઇટ બનાવીને ઓનલાઈન ફોર્મ ભરાવીને આ બંને 20થી વધુ લોકો પાસેથી 44 લાખથી વધુની ઠગાઈ કરી નાખી હતી. એક જ પીડિત પાસેથી ભાટપોર પોસ્ટ માસ્ટરની નોકરી માટે 3.50 લાખ લીધા. પોલીસે બંનેની ધરપકડ કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્પીડોનો સૌથી મોટો રેકોર્ડ. માનવ દ્વારા નિર્મિત કોઈપણ વસ્તુ દ્વારા અત્યાર સુધી નોંધાયેલી સૌથી વધુ સ્પીડ નાસાના પાર્કર સોલર પ્રોબની છે. આ અવકાશયાન સૂર્યના કોરોનાનો અભ્યાસ કરવા માટે બનાવવામાં આવ્યો હતો.
તેની નવીનતમ રેકોર્ડ મુજબ પ્રોબે કલાક દીઠ 5,86,863 કિલોમીટરની ઝડપ હાંસલ કરી છે. આ સ્પીડ એટલી બધી છે કે ન્યૂયોર્કથી લંડન સુધી માત્ર 2 સેકન્ડમાં પહોંચી શકે છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.